ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મ આવી હતી જે દેશના મોટા ભાગના લોકોએ જોઈ હતી અને વખાણી પણ હતી અને તે એક સામાજિક ફિલ્મ હતી અને સામાજિક સંદેશ પણ આપતી હતી અને તેની સાથે ટોયલેટની જરૂરિયાત પર ભાર મૂકતી હતી। અહીં પણ વાત તો ટોયલેટની જ છે, પરંતુ ટોયલેટ એક પ્રેમ કથા નહીં પણ ટોયલેટ એક કૌભાંડ કથાની છે। આ કૌભાંડ બીજે ક્યાંય નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આચરવામાં આવ્યું છે। ટોયલેટ એક પ્રેમ કથામાં સામાજિક સંદેશ હતો, જ્યારે ટોયલેટ એક કૌભાંડ કથામાં કૌભાંડની ગંધ છે। લોકો ગરીબી રેખા પરથી ઉપર આવવા માટે જે શોર્ટકટ અપનાવી રહ્યા છે તેનો પુરાવો છે। ટોયલેટ એક કૌભાંડ કથા। ટોયલેટ એક પ્રેમ કથામાં ટોયલેટ એક બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેનો સામાજિક સંદેશ બધા સુધી પ્રસારિત કરવામાં આવ્યો હતો, જ્યારે ટોયલેટ એક કૌભાંડ કથામાં પણ ટોયલેટ તો એક જ સ્થળે બનાવ્યું છે, પરંતુ તેના માટે જુદા જુદા કોન્ટ્રાક્ટરોને જુદી જુદી રકમની ચૂકવણી પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે। આમ એક ટોયલેટ અને કોન્ટ્રાક્ટ અનેક તેવી સ્થિતિ છે। મનપાએ 4 વર્ષમાં કોન્ટ્રાક્ટરોને એક જ ટોયલેટનું અનેક વખત રિપેરિંગ કરવા પાછળ 2 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ચૂકવી દીધી છે અને તેથી વિપક્ષ પણ સવાલ પૂછી રહ્યો છે કે એક ટોયલેટ અને કોન્ટ્રાક્ટ અનેક આવો ચમત્કાર કોર્પોરેશને કઈ રીતે કર્યો। હવે કોર્પોરેશન તેના આ ચમત્કારને સમજાવે। ટોયલેટ એક કૌભાંડ અનેકમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટોયલેટ બનાવવાના એક જ સ્થળનો વારંવાર ઉલ્લેખ કરીને તેના બિલો બનાવ્યા છે અને તેની ચૂકવણી પણ કરી દેવાય છે। મોટાભાગે રિપેરિંગમાં એક જ ટોયલેટનો ખર્ચ લાખ રૂપિયા કરતાં પણ વધારે બતાવ્યો છે અને તેની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની મીટિંગમાં જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીક શેખે સ્વચ્છ ભારત મિશન હેઠળ થયેલા કૌભાંડની વિગતો રજૂ કરી હતી। તેમનો આક્ષેપ છે કે મધ્ય ઝોનના 6 વોર્ડમાં બનાવાયેલા જે ટોયલેટ છે તેના રિપેરિંગમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે। તેમણે ફક્ત આક્ષેપ જ કર્યો ન હતો, પણ આ કૌભાંડની વાત પુરાવા સાથે અને ટોયલેટ રિપેરિંગના બિલો સાથે રજૂ કરી છે। તેમણે જણાવ્યું હતું કે મધ્ય ઝોનના 6 વોર્ડ પૈકી શાહપુર, દરિયાપુર અને જમાલપુર વોર્ડમાં અનુક્રમે 115 ટોયલેટ અને 466 ટોયલેટના બિલની ચૂકવણી કરવામાં આવી હતી। આ માટે ઉત્તર ગુજરાત લોકસેવા ટ્રસ્ટને 115 ટોયલેટના 4,60,000 રૂપિયા પણ ચૂકવાયા હતા। આમ રિપેરિંગ ખર્ચ પેટે ટોયલેટ દીઠ 40,000થી વધુ રકમ ચૂકવાઈ હતી, જ્યારે દરિયાપુર વોર્ડમાં આ જ ટ્રસ્ટને 466 ટોયલેટના 18,64,000 રૂપિયાની રકમ ચૂકવાઈ ગઈ છે, જ્યારે જમાલપુર વોર્ડમાં 850 ટોયલેટના રિપેરિંગ પેટે રૂપિયા 34 લાખનું ચૂકવણું થઈ ગયું છે। કોઈને પણ થાય કે અહીં કૌભાંડ ક્યાં આવ્યું। હવે વાત અહીં એવી છે કે તંત્રએ આપેલી માહિતી પ્રમાણે આ ત્રણેય વોર્ડમાં કુલ ટોયલેટની સંખ્યા જ 218 છે। હવે ટોયલેટની સંખ્યા જ 218 હોય તો 1431 ટોયલેટના રિપેરિંગનું બિલ કઈ રીતે બન્યું? આમ મનપાએ બાકીના 1213 ટોયલેટના બિલ ક્યાંથી ચૂકવ્યા, જ્યારે ટોયલેટ જ અસ્તિત્વમાં નથી? આમ કોર્પોરેટર રફીક શેખનો દાવો છે કે અસ્તિત્વમાં જ નથી તેવા ટોયલેટના રિપેરિંગના બિલો પણ બની ગયા અને તેનું ચૂકવણું પણ થઈ ગયું। ક્યાંય સ્થળ પર જઈને જાત તપાસ કરવામાં ન આવી કે આ ટોયલેટ છે કે નહીં। પાછું આ જ તંત્ર કહે છે કે આ ત્રણેય ઝોનમાં ટોયલેટની કુલ સંખ્યા જ 218 છે। પ્રજાના રૂપિયાનો રીતસરનો આ પ્રકારનો દુર્વ્યય, રૂપિયા સીધા ઉસેટી જવાની જ વાત થઈ। રફીક શેખે આ રૂપિયા ક્યાં ગયા તેની ચૂકવણીની તપાસ કરવા વિજિલન્સ તપાસની માંગ કરી છે। આ તો ટોયલેટ પણ ભૂત્યા, રિપેરિંગ પણ ભૂત્યા, લોકોએ કર્યું પરંતુ બિલો જ વાસ્તવિક અને તેની ચૂકવણી હકીકત। અને ટોયલેટ એક કૌભાંડ કથા નહીં તો શું કહેવાય? આમ તંત્રમાં બેઠેલાઓ હવે ટોયલેટને પણ કૌભાંડ કરવામાંથી બાકાત નહીં રાખે। જો કોર્પોરેશન સ્તરે આ પ્રકારનું કૌભાંડ થયું હોય તો તેનો સીધો અર્થ એમ થાય છે કે ગ્રામ પંચાયત સ્તરે તો કોઈ કામગીરી નહીં જ થઈ હોય। આ નાણાં સ્વચ્છ ભારત અભિયાનના નામે કોઈ ટોયલેટ એક કૌભાંડ કથાની જેમ કૌભાંડીઓના ખિસ્સામાં જ ગયા હશે। આ બતાવે છે કે સ્વચ્છતા અભિયાનના નામે પ્રજાના ખિસ્સાની કેવી રીતે સફાઈ કરવામાં આવે છે। તંત્રએ કદાચ સ્વચ્છતા અભિયાનનો અર્થ આ જ પ્રકારનો કર્યો લાગે છે અને તેથી જ તો ટોયલેટ હોય એ તો રિપેરિંગ થાય તે સમજી શકાય, પણ ટોયલેટ બન્યા જ નથી અને તેના પણ રિપેરિંગના બિલો બને છે અને પાસ પણ થઈ જાય છે। તંત્રએ ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે કોઈ પણ ફિલ્ટર રાખ્યા લાગતા નથી। પ્રજાની પરસેવાની કમાણીના નાણાંને લઈને ભ્રષ્ટાચારીઓ લીલા લહેર કરે છે અને તેનું વધુ એક ઉદાહરણ ટોયલેટ એક કૌભાંડ કથા છે। આ કથા કદાચ અમદાવાદ પૂરતી સીમિત હોય તેમ લાગતું નથી। રાજ્યના બીજા શહેરો અને ગ્રામીણ વિસ્તારો સુધી પણ તેનો વ્યાપ હોય તે પૂરેપૂરી સંભાવના છે। અમદાવાદમાં તો કૌભાંડની રકમ કરોડોમાં થઈ એટલે વાત બહાર આવી, પણ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં તો તેનો વ્યાપ ઘણો મોટો હોય તેવું માનવામાં આવે છે।